સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। Audio Jungle। વાવ થરાદ જિલ્લાના બાબર ખાતે આજે ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલના પ્રાંગણમાં વાવ સુઈગામ અને બાબર તાલુકાના ઠાકોર સમાજની મહત્વપૂર્ણ સામાજિક બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં सांसद सभ्य ज्ञानीबेन ठाकोर, राज्यमंत्री स्वरूपजी ठाकोरनी अध्यक्षतामां समाज हित संबंधित अनेक मुद्दा पर चर्चा करी सर्वानुमते निर्णयों लेवाया हता। बेठकमां बाबરના દિયોદર 3 રસ્તા વિસ્તારમાં આવેલી ઠાકોર સમાજની અંદાજે 3.5 વીઘા જમીન જે વર્ષોથી ઉપયોગ વગર પડી રહી છે તેનું વેચાણ કરી તેના બદલે અન્ય યોગ્ય જગ્યાએ જમીન ખરીદી તેના પર બાંધકામ કરીને શૈક્ષણિક હેતુ માટે ઉપયોગ કરવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો। આ સમગ્ર પ્રક્રિયા માટે સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, મંત્રી સ્વરૂપજી ઠાકોર સહિત કુલ 8 સભ્યોની કમિટીની રચના કરવામાં આવી હતી। આ ઉપરાંત સમાજને વ્યસન મુક્ત બનાવવાના ઉદ્દેશથી ગામે ગામ દારૂબંધી અમલમાં મૂકવા માટે તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ સમિતિઓની રચના કરવાનો નિર્ણય લેવાયો હતો। બંધારણના નિયમોનું કડક પાલન થાય તે માટે પણ અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી છે। બેઠક દરમિયાન ડીજે અંગે ચર્ચા થતા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ડીજે તો આજે નહીં અને કાલે જ નહીં, તેના પર પ્રતિબંધ યથાવત રહેશે। 16 મુદ્દાઓ પર આધારિત જે બંધારણ બનાવાયું છે તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર 2027 પહેલા નહીં થાય। તેમણે સોશિયલ મીડિયા પર થઈ રહેલી કેટલીક પ્રવૃત્તિઓ પર ચિંતા વ્યક્ત કરી અને બંધારણના નિયમોને ચકમો આપવાના પ્રયાસો નહીં ચલાવાય તેવો કડક સંદેશ આપ્યો હતો। મંત્રી સ્વરૂપજી ઠાકોરે પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે ઠાકોર સમાજ શૈક્ષણિક વિકાસ માટે એકત્રિત થયો છે। ડીજે વગર પણ પ્રસંગો સારા રીતે ઉજવી શકાય છે તેનો જીવંત ઉદાહરણ તેમણે પોતાની દીકરીના લગ્નનો ઉલ્લેખ કરીને આપ્યો હતો। સાથે જ તેમણે કહ્યું કે ક્યાંય પણ દારૂ મળતો જણાશે તો મને જાણ કરજો, ત્યાં તરત જ દારૂબંધી કરાવશે। બેઠકના અંતે સમાજના આગેવાનો અને સમિતિના સભ્યોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને આવનારા સમયમાં બંધારણના ચુસ્ત અમલ સાથે સામાજિક અને શૈક્ષણિક વિકાસ માટે મળીને કામ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી હતી। સામાજિક ઠાકોર સમાજ આજે બેઠક મળતી કયા મુખ્ય 3 મુદ્દા હતા પર આજે ચર્ચા થઈ? આજે અમારું ઠાકોર સમાજનું જે કેળવણી મંડળ છે એના માધ્યમથી આવનાર સમયની અંદર બાબર તાલુકાની અંદર તમામ ગામોની અંદર વ્યસન મુક્ત થાય, દારૂ બંધ કરવા માટે કરીને ગામો ગામ કમિટીઓની રચના થાય અને વર્ષોથી અમારી સમાજની દીકરા દીકરીઓને ભણાવવા માટેની હોસ્ટેલની જગ્યાની ખરીદી કરેલી હતી। એ જગ્યા અત્યારે હાલ શૈક્ષણિક રીતે કમ્ફર્ટેબલ ન હોવાના કારણે એનું સેલ થાય અને ભવિષ્યમાં ક્યાં ખારી જગ્યા લેવાય, આ એક મુખ્ય મુદ્દો હતો। અને બીજા ઘણા ટાઈમ પછી બધા સાથે મળીને આ એક પ્રશ્ન ઉકેલવા માટે કરીને સમાજની જે માગણી હતી એ માગણી પરિપૂર્ણ થાય એના માટે કરીને આજની આ મિટિંગનું આયોજન કર્યું છે અને સમગ્ર વગર મુકામે જે બંધારણ કર્યું એનું ચુસ્ત રીતે પાલન થાય। ગામો ગામ જે ગામોની અંદર એની કમિટી ના બની હોય એની કમિટી બને અને સાથે મળીને જે પણ આ સારું કાર્ય કરી રહ્યા છે એમને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવાના ઘટે અને આવનાર સમયની અંદર જે કંઈ એની અંદર નાના મોટી ત્રુટિ આવતી છે તો સાથે મળીને જ્યારે બંધારણ દિવસની ઉજવણી થાય એ દિવસે જે મુદ્દાઓ આવશે એનું સોલ્યુશન કરવા માટેનો એ વખતે જે સમાજ ભેગું થઈને નક્કી કરે એ પ્રમાણે પ્રયત્નો કરશું। બેન, અત્યારે જે ડીજેનો એક વિવાદ ચાલી રહ્યો છે એમાં આજે બેઠકમાં પણ આ ડીજે મામલે ચર્ચા થઈ હતી, શું કોઈ છૂટછાટ આપવામાં આવશે કે 1 વર્ષ પછી? હું માનું છું ત્યાં સુધી આ કોઈ વ્યક્તિગત રીતે હું આ બાબતમાં કહી શકું નહીં, એટલા માટે કરીને કે આ બંધારણ 3 જિલ્લાએ સાથે મળીને બનાવ્યું હતું। હું ખાલી વાંચવા માટે નિમિત્ત હતી, પણ જે કંઈ સુધારા વધારા કરવાના થતા હશે એ બધા આગેવાનો સાથે મળીને જે નક્કી કરશે એમાં આજે મારે 2-3 ધારાસભ્યો જોડે વાત થઈ છે, 5-10 દિવસ પછી મળશે અને મળ્યા પછી આ બાબતમાં જ્યાં મિટિંગો નથી થઈ, જ્યાં કમિટીની રચના નથી થઈ, કોઈ કે ભૂલ કરી દે તો એના માટે શું કરવું, આ જે વર્તમાન સમયમાં જે 3-4 ઠેકાણે જાણવા મળ્યું એ બાબતમાં અઠવાડિયા પછી અમે સાથે મળીને એની વાત કરશું। જે રીતે ખાસ કરીને આજે જે ચર્ચા થઈ તેમાં દારૂબંધીને લઈને વિશેષ ચર્ચા થઈ, આપણે પણ ખાતરી આપી કે જો દારૂ વેચાતો હશે તો અમને કહીશું, અમે બંધ કરાવશું। આજે ગાયત્રી ગર્લ્સ ખાતે આમ તો ઠાકોર સમાજ એક શૈક્ષણિક હેતુ ખાતે મળ્યો હતો અને એની અંદર દારૂબંધીનો પણ એક મુદ્દો આવ્યો હતો। ગામે ગામ સ્વેચ્છાએ ઠાકોર સમાજના જે ગામડાઓ છે ત્યાં
ઠાકોર સમાજે એક સમિતિ બનાવી અને ત્યાં દારૂબંધી કરી અને જ્યાંય પણ દારૂ ન મળવો જોઈએ એ રીતનું આજે સૌએ નક્કી કરી અને સમિતિ બનાવી અને જાહેર કર્યું છે. અને ક્યાંય પણ મેં પણ ઉલ્લેખ કર્યો છે, ક્યાંય પણ દારૂ મળે તો મને કહેજો અને ત્યાં દારૂ બંધ કરાવડાવશું. અને દારૂ એક ખોટી બધી છે, ત્યાં લોકોને ખૂબ દારૂથી લોકો ખૂબ પરેશાન થતા હોય છે. અને આજે ખાસ કરીને ઠાકોર સમાજને શિક્ષણ માટે અને શિક્ષણના હેતુ માટે જે જગ્યા વર્ષોથી પડી હતી એના નિરાકરણ માટે સમાજ ભેળો થયો હતો અને એનો અંતે નિરાકરણ આવી અને એનો નિકાલ આજે સર્વસંમતિથી સમાજે કર્યો છે. અને સમાજ અગાઉ જે પણ સમિતિ બનાવી છે એ સમિતિની અંદર નિર્ણય લઈ અને જે પણ સમાજને શિક્ષણ હેતુ માટે જે પણ કાંઈ કરવું પડે એનો યોગ્ય નિર્ણય લઈ અને સમાજ કરશે. ડીજે મામલે આપનું શું કહેવું છે કે ડીજેને લઈને અનેક વિવાદો થઈ રહ્યા છે, લોકોનું ઠાકોર સભાના કેટલાક લોકોનું કહેવું છે કે ડીજે ચાલુ પણ રહેવું જોઈએ, શું કહેશો? એમાં ડીજેની જે નિયમ બનાવ્યા છે 16, એમાં ડીજેનો નિયમ છે પ્રતિબંધનો, તો ડીજે વગર પણ પ્રસંગ આપણે કરી શકીએ છીએ. હમણાં જ મારી દીકરી અને મારી ભત્રીજીના લગ્ન થયા, તેમાં મેં જે સમાજના નિયમો છે નિયમો અનુસાર જ કામ કર્યું છે, તો પણ પ્રસંગ સારો એવો ગયો છે. અને તમામ સમાજ અભિનંદન પણ આપી રહ્યા છે કે તમે જે પ્રસંગ કર્યો છે એ ખૂબ સરસ કર્યો છે અને આવો જ પ્રસંગ હોવો જોઈએ. ક્યાંક ને ક્યાંક વ્યક્તિગત લાભોના કારણે ડીજેનો વિરોધ થઈ રહ્યો છે, બાકી સમગ્ર ઠાકોર સમાજ ડીજે ન વગાડવું એ માટે સમર્થનમાં છે. ખાસ કરીને આજે બેઠક મળી હતી, એમાં મહત્વનો મુદ્દો હતો જો કે ઠાકોર સમાજની જે જમીન હતી તે જમીનને વેચવા માટેની વાત હતી અને સૌએ બહાલી આપી છે. આમ તો અમારી જે બાબર ખાતે દિયોદર તરસ્તા પાસે જે જમીન આવેલી છે એ લગભગ આજથી 60 વર્ષ પહેલાં સમાજના હિત માટે શૈક્ષણિક માટે ખરીદી લીધી, પરંતુ એ જમીનમાં અત્યાર સુધી એકરૂપતા ન જળવાતા એ જમીન ત્યાં હાલ પડી છે. અમે આખા સમાજે મળી અને આજે એ જમીન સમાજના હિત માટે એ જમીન વેચવાનો સર્વાનુમતે એનો નિર્ણય લીધો છે. અને એ જમીન વેચી અને એની રકમમાંથી અન્ય કોઈ જગ્યાએ ઘણી વિશાળ જમીન શિક્ષણના હેતુ માટે લેવી, આવો સમાજે સર્વાનુમતે નિર્ણય લીધો છે. જમીન હતી કેટલી હતી? જમીન લગભગ 3.5 થી 4 વીઘા છે. શું લાગે છે જમીન વેચ્યા બાદ એ જમીનનો સદુપયોગ અને કઈ બીજી જમીન લઈને થશે ખરા? 100% મને વિશ્વાસ છે કે એ જમીન વેચ્યા બાદ, ધારો કે એ જમીન અત્યારે બહુ સારી જગ્યાએ છે એટલે એની કિંમત કરોડોની અંદર છે, અને એ પૈસાથી કે એ રકમથી અમે લગભગ 15 કે 20 વીઘા જમીન બીજી જગ્યાએ શિક્ષણના હેતુ માટે લઈ શકશું એવો અમને વિશ્વાસ છે. મારું નામ કરશનજી અર્જનજી રાઠોડ, પ્રમુખ સદવિચાર વિકાસ ટ્રસ્ટ બાબર. બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના ભલગામ ગામે યોજાયેલા એક લગ્ન વરઘોડામાં જાહેરમાં બંદૂકથી ફાયરિંગ અને નોટોના વરસાદની ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. હમ હે તો ક્યાં ગમ હે પ્યારે ગીતની ધૂન પર બંદૂકના ભડાકા થતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કાયદો અને સામાજિક બંધારણ બંનેને નેવે મૂક્યા હોવાની ગંભીર ચર્ચા શરૂ થઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ આ વરઘોડો દરબાર એટલે કે રાજપૂત સમાજના લગ્ન પ્રસંગનો હતો. ખાસ વાત એ છે કે થોડા સમય અગાઉ કાંકરેજ વિભાગના રાજપૂત સમાજના મહાસંમેલનમાં ડીજે અને બેન્ડ પર પ્રતિબંધ સહિત શિસ્તબદ્ધ ઉજવણી અંગે સ્પષ્ટ બંધારણ ઘડવામાં આવ્યું હતું. તેમ છતાં આ વરઘોડામાં ખુલ્લેઆમ ડીજે, નોટોનો વરસાદ અને બંદૂકથી ફાયરિંગ થતું નજરે પડે છે, જે સમાજના પોતાના જ બંધારણનું ખુલ્લું ઉલ્લંઘન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વાયરલ વિડીયોને લઈને વધુ એક ગંભીર ચર્ચા એ છે કે વરઘોડામાં પોલીસ કર્મચારીઓ હાજર હોવાનું કહેવાય રહ્યું છે, તેમજ દુલ્હો પોતે પોલીસ કર્મચારી હોવાનો પણ દાવો થઈ રહ્યો છે. જો આ દાવો સાચો હોય તો કાયદાની અમલવારી અંગે અનેક સવાલો ઊભા થાય છે. જાહેરમાં બંદૂકથી ફાયરિંગ કરવા માટે પરવાનગી લેવામાં આવી હતી કે નહીં તે પણ મોટો પ્રશ્ન બની ગયો છે. સ્થાનિક લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે જો આ પ્રકારના ફાયરિંગ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો તેની જવાબદારી કોની હતી? સાથે જ હવે નજર એ પર છે કે રાજપૂત સમાજ પોતાના બંધારણનો ભંગ કરનાર સામે કોઈ દંડાત્મક કાર્યવાહી કરે છે કે કેમ? આ સમગ્ર મામલે હવે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબ્બે તપાસ હાથ ધરશે કે નહીં તે અંગે પણ ચર્ચા તેજ બની છે. પ્રાંત અધિકારી તથા પોલીસ તંત્ર દ્વારા
વિડીયોની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે કે નહીં તે જોવાનું રહ્યું. જો કે આ વિડીયો ક્યારનો છે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી અને યે ન્યૂઝ ઇન્ડિયા ગુજરાતી ચેનલ આ બાબતની કોઈ પુષ્ટિ કરતું નથી. વાયરલ વિડીયોને કારણે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કાયદો, પોલીસ શિસ્ત અને સમાજના બંધારણના પાલન અંગે ગંભીર ચર્ચાઓ શરૂ થઈ છે. બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના ગોઢ ગામે બનેલા ચકચારી હત્યાકાંડ મામલે ડીસાની સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ અને કડક ચુકાદો આપ્યો છે. કોર્ટે પ્રેમ લગ્નના વિરોધમાં થયેલી આ નિર્મમ હત્યાને ઓનર કિલિંગ ગણાવી 9 જેટલા આરોપીઓને દોષિત ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આવા ગુનાઓ સમાજ માટે અત્યંત ઘાતક અને અક્ષમ્ય છે. આ ઘટના અંદાજે 1 વર્ષ પૂર્વે બની હતી. પ્રેમ લગ્નના કારણે પરિવાર અને સમાજમાં મનદુખ રાખી એક યુવાન પર ચકચારી હુમલો કરવામાં આવ્યો હતો. આરોપીઓએ પૂર્વ આયોજિત રીતે યુવાન પર ઘાતકી હુમલો કરી તેની નિર્મમ હત્યા કરી હતી, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે આક્રોશ અને ચકચાર મચી ગઈ હતી. હત્યાની ઘટના બાદ દાંતીવાડા પોલીસ મથકમાં 9 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ઝડપી તપાસ હાથ ધરી હતી અને સઘન તપાસ બાદ મજબૂત પુરાવા એકત્રિત કરી ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુશન દ્વારા સાક્ષીઓના નિવેદન, ફોરેન્સિક પુરાવા અને કેસ સંબંધિત તમામ દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. તમામ પુરાવા અને બંને પક્ષોની દલીલ પર વિચારણા કર્યા બાદ સેશન કોર્ટે આરોપીને ગુનેગાર સાબિત કર્યા હતા. ચુકાદો સંભળાવતા કોર્ટે જણાવ્યું હતું કે પ્રેમ લગ્નના નામે લેવાતી માનસિકતા સમાજના બંધારણ સામે ગંભીર ખતરો છે અને આવા ઓનર કિલિંગના બનાવ પર કડક કાર્યવાહી જરૂરી છે. આ નિર્ણયથી ભવિષ્યમાં આવા અપરાધોને રોકવામાં કડક સંદેશો પણ મળશે તેવી આ કોર્ટે ટિપ્પણી કરી હતી. ડીસા સેશન કોર્ટના ચુકાદાને ઓનર કિલિંગ સામેનો એક મોટો અને ઐતિહાસિક નિર્ણય ગણવામાં આવી રહ્યો છે, જે સમાજમાં કાયદો અને માનવ અધિકારોના સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આજે બનાસકાંઠા જિલ્લાના ઓગળ તાલુકાના થરા જલારામ મંદિર ખાતે નવપરગણા રાવળદેવ સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું. સમાજના વરિષ્ઠ આગેવાનોની ઉપસ્થિતિમાં સમાજને ઉદાર, શિક્ષિત અને પ્રગતિશીલ બનાવવાના હેતુથી નવા સામાજિક બંધારણની સર્વસંમતિથી જાહેરાત કરી તેને તાત્કાલિક અમલમાં મૂકવામાં આવ્યું હતું. સમાજમાં વર્ષોથી ચાલતા ખોટા ખર્ચા, દેખાદેખી અને કુરિવાજોને સદંતર બંધ કરી સમાજને શિક્ષણ અને સુધારાના માર્ગે આગળ લઈ જવા માટે કુલ 21 મુદ્દાઓનું નવું બંધારણ ઘડાયું છે. લગ્ન અને મરણ પ્રસંગે થતી ફિજૂલ ખર્ચી બંધ કરવી, સાદગી અપનાવી અને વ્યસન મુક્ત સમાજ બનાવવાનો સ્પષ્ટ સંદેશ આ બંધારણમાં આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા તેમજ વાવથરા જિલ્લામાં એક બાદ એક સમાજો હવે સ્વયંભૂ રીતે એકત્રિત થઈ કુરિવાજોને તિલાંજલિ આપી રહ્યા છે. થોડા દિવસો અગાઉ ઠાકોર સમાજે નવું બંધારણ અમલમાં મૂક્યું હતું અને હવે રાવળદેવ સમાજે પણ સમાજ હિતમાં ઐતિહાસિક પગલું ભર્યું છે. આ મહાસંમેલનમાં જાહેર કરાયેલા નવા બંધારણ મુજબ લગ્ન પ્રસંગે ડીજે, ફટાકડા અને કોઈપણ પ્રકારના વ્યસન પર સંપૂર્ણ પ્રતિબંધ, જાનમાં મર્યાદિત સંખ્યા, સાદી વિધિઓ, મામેરોને દાગીના બાબતે મર્યાદા, ભોજનમાં સાદગી તેમજ જન્મદિન, સગાઈ અને અન્ય પ્રસંગોમાં ફિજૂલ ખર્ચ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. તે ઉપરાંત દીકરા દીકરીને ધોરણ 12 સુધી ફરજિયાત અભ્યાસ કરાવવાનો પણ મહત્વપૂર્ણ નિયમ ઉમેરાયો છે. મરણ પ્રસંગે પણ સાદગી રાખવી, જાહેર બોલામણા બંધ કરવા અને સમાજના નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે સામાજિક બહિષ્કાર જેવી કડક જોગવાઈઓ રાખવામાં આવી છે. લગ્ન જીવનમાં વિવાદ ઊભો થાય તો કોર્ટના બદલે સમાજના માધ્યમથી સમાધાન કરવાની પણ અપીલ કરવામાં આવી છે. આ મહાસંમેલન દરમિયાન સમાજના આગેવાનોએ એક સૂરથી આ નવું બંધારણ પાલન કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સમાજના લોકો દ્વારા નવા બંધારણને ભારે આવકાર મળ્યો હતો અને સમગ્ર સમાજ એક તાતણે બંધાયો હોવાનું દ્રશ્ય જોવા મળ્યું હતું. બંધારણ એ દરેક સમાજની જીવન જરૂરિયાત બની ગઈ છે. સમાજમાંથી કુરિવાજો કેવી રીતે બંધ કરવા, ગરીબી કઈ રીતે દૂર કરવી, સારા રિવાજોને કઈ રીતે સન્માનિત કરવા, એના માટે બંધારણ જરૂરી છે. સમગ્ર ગુજરાત અને દેશ વિદેશમાં પણ હવે બંધારણ દરેક સમાજના અલગ અલગ હોય છે. અમારા નવપરગણા રાવળદેવ સમાજનું બંધારણ એટલા માટે કરવામાં આવ્યું છે કે સમાજમાં ક્યાંક બધી હતી, ક્યાંક કુરિવાજ હતા. એ કુરિવાજ આજથી અમે બંધ કરીએ છીએ અને નવા રિવાજોને સ્થાન આપીએ છીએ. એનાથી સમાજ શૈક્ષણિક બનશે, આર્થિક સદ્ધર બનશે અને સામાજિક સમરસતા જળવાશે. એટલા માટે અમે બંધારણ નક્કી કર્યું છે. કયા મુખ્ય મુદ્દાઓ ઉપર ખાસ અમારો મુદ્દો એ છે કે જે ખોટા ખર્ચાઓ થાય છે, લગ્ન પ્રસંગ હોય, ચાહે શ્રીમંતનો પ્રસંગ હોય,
હલ્દી રસમ હોય કે પ્રિવાઇડિંગ હોય, આ જે કોઈ રિવાજ વગરના મુદ્દા જે સમાજમાં ઘર કરી ગયા છે એને કઈ રીતે દૂર કરી શકાય એના માટે ખાસ અમે આ મહાસંમેલન યોજવામાં આવ્યું હતું. અને મારા અંદાજ પ્રમાણે નવ પરગણામાંથી 5000 ઉપર કરતાં પણ સમાજ બંધુઓ, માતાઓ, બહેનો અને દીકરીઓ અહીંયા આજે ઉપસ્થિત થઈ અને અમારું આજે બંધારણ અમે નક્કી કર્યું છે એ બંધારણ સૌએ સ્વીકાર્યું છે, એનો ખૂબ અમને રાજીપો છે. ડીજે ઉપર ચોક્કસ નિર્ણય નથી લેવામાં ડીજે ઉપર ચોક્કસ નિર્ણય એટલા માટે નથી લેવામાં આવ્યો કે બીજા સમાજોમાં પણ ડીજેનો મુદ્દો થોડોક વિવાદાસ્પદ બન્યો છે. અમારે એ વિવાદાસ્પદ મુદ્દો બનાવવો નથી, એટલે અમે સૌ 9 પરગણા ભેગા થઈ અને ફરી પાછા ગોળદીઠ 1-2 વ્યક્તિઓની સમિતિ રચશું અને એ સમિતિમાં મારો આ મુદ્દો મૂકીશું. અને ચોક્કસ અમને અમારા જે વડીલો છે, જે આગેવાનો છે અને યુવા મિત્રો છે એ આ બંધારણમાં આ ડીજે બાબતે ચોક્કસ અમને સફળતા અપાવશે. રાસ ગરબામાં ડીજે ચાલુ રાખવું તે નિર્ણય છે, એના બાબતે રાસ ગરબામાં ડીજે ચાલુ રાખવું એ કોઈ એક પૂરતું નથી હોતું, પણ ડીજે થકી અમુક પ્રશ્નો ઉદ્ભવે છે એ સમાજને ગમતા નથી. ડીજે આવે, કલાકાર આવે એટલે કોઈ કલાકાર કે ડીજેનો વિરોધ નથી, પણ એની સાથે સામાજિક સમરસતા જળવાતી નથી. કલાકાર આવે એટલે 18 આલમના માણસો આવે, ત્યાં અમુક ટાઈમે એવા અઘટિત પ્રશ્નો બનતા હોય છે એટલે સમાજ ડરે છે. કોઈ એક વ્યક્તિનો વિરોધ નથી, કોઈ કલાકારનો વિરોધ નથી. કલાકારને ડીજે તો સન્માનીય છે. અમે ધાર્મિક પ્રસંગ માટે છૂટ પણ આપવાના છીએ, એ પણ સમાજ નક્કી કરશે. કોઈ રમેલ પ્રથા રમેલ હોય તો રમેલમાં પણ અમે છૂટ આપવાના છીએ. પણ સમાજનો મોટાભાગનો વર્ગ એવું ચાહે છે કે ભાઈ લગ્નમાં અને અમુક પ્રસંગોમાં ડીજે સદંતર બંધ કરવામાં આવે. એ સમાજ ઉપર અમે છોડ્યું છે, 9 પરગણા ઉપર છોડ્યું છે. અને ચોક્કસ મેં તમને કહ્યું એમ કે એનો પણ ઉકેલ થોડાક સમયમાં આવી જશે. અને અમારે આજે 21 મુદ્દાનું જે બંધારણ છે એ 22મો મુદ્દો એ હશે. આજે વિકસતા સમયની અંદર જ્યારે બીજા સમાજો પોતાની સમાજની ચિંતા કરી રહ્યા છે, ત્યારે 9 પરગણા રાવળદેવ સમાજે પણ પોતાની વિકાસ માટેની ચિંતા કરી છે. 9 પરગણાની અંદર બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને નવો જિલ્લો ભાવ અને થરાદ એટલો વિસ્તાર આવે છે. લગભગ 2000થી વધુ ગામડાઓનો આ સમૂહ છે. એમાંથી આજે ઓગળ ખાતે 3 થી 5000 જેટલી રાવળ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે. આજે અમે જે 30 વર્ષ જૂના જે કુરિવાજો હતા એને તિલાંજલિ આપીને આજે અમે નવા નિયમો બનાવી રહ્યા છીએ. ત્યારે જે અમારા મરણ અને લગ્ન પ્રસંગની અંદર જે થાળી ફેરવીને અમે જે બીડી, માચીસ, બીડી, સિગારેટ અને તમાકુ જે આપતા હતા, એક કેન્સરને વેચવા બરાબર હતું. એ રિવાજને આજે અમે અહીંયા તિલાંજલિ આપી છે. સાથે સાથે ડીજેને પણ અમે તિલાંજલિ આપી છે. એના સિવાય બીજા ઘણા બધા જે સમાજના કુરિવાજો હતા એ રિવાજોને પણ અમે અહીંયા આજે તિલાંજલિ આપવાના છીએ. સાથે બેન અને દીકરીઓ માટેના પણ અહીંયા અમે વ્યવસ્થા કરી છે. આ આખું 9 પરગણાના આગેવાનો ઉપસ્થિત રહી અને આ સર્વ સંમતિથી આ બંધારણ બની રહ્યું છે. એટલે અમને આશા છે, હું આશા વ્યક્ત કરું છું, વિશ્વાસ વ્યક્ત કરું છું કે તમામ અમારા 9 પરગણાના નાના મોટા તમામે લોકો આ બંધારણનો સારી રીતે એનું પાલન કરશે. અત્યારના સમયમાં ડીજે એ થોડો ખર્ચની રીતે મોંઘું પડે છે. અમારો સમાજ ગરીબ સમાજ છે. જ્યારે ખર્ચા વધે છે એ ખર્ચને ઘટાડવા માટે આ બંધારણ અમે બનાવી રહ્યા છીએ. ત્યારે અમે ડીજે માટે બી કાપ મૂકવાના છીએ. કદાચ એક દિવસ માટે એટલે કે રાતુ જગાના દિવસે 2 માઇક વગાડી શકે એના માટેની કંઈક વ્યવસ્થા થાય તો કરી શકાય. બાકી તો ખર્ચા ઘટાડવા માટેની વસ્તુ છે અને ખર્ચ ઘટે અને એ ખર્ચને અમે શિક્ષણ તરફ વાળવા માટેની આ યોજના છે. એટલા માટે અમે ડીજે બંધ રાખવા માટેની અમારો પ્રયત્ન રહેશે. લગ્ન જીવનમાં માતાઓ, બહેનો, દીકરીઓ સાંભળજો, તમારો મુદ્દો આવે છે. હવે રાવળદેવ સમાજ એ શિવ પુત્ર કહેવાય છે. માતાજીને માનનારો દેવી પૂજક જેવો સમાજ છે. આ સમાજે જ્યારે ત્યારે જે તે વખતે જ્યારે આદિ અનાદિ કાળથી ડાક અને ડમરું એમનું પોતાનું એક વાદ્ય રહ્યું છે, તો એ વાદ્યના સાથે સાથે
અમારો સમાજ ભુવાઓમાં પણ માને છે અને માતાજીનો વિષય છે એ બાબતે વધુ કોમેન્ટ હું ન કરી શકું. રમેશ નાભાણી, ડીસા. આનંદ છે અમારા નવપરગણા રાવળદેવ સમાજ વતી આજે થરા મુકામે જલારામ મંદિરે જે દરેક સમાજ હરણાફાળ દોડ ફરી રહી છે એની સાથે ખભે ખભો મિલાઈ પડખું મિલાઈ દોડવાની શિક્ષણને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને કુરિવાજો ડામવાની વાત આવી છે, અન્ય ખોટા ખર્ચા નાબૂદ કરવાને આવી છે. આ બંધારણથી અમારા નવપરગણા રાવળદેવ સમાજ બધાય ખુશ છે અને રાજી છે. ડીજેનું ડીજેનું કેવું છે કે ડીજેનું અત્યારે સમાજ થકી કહેવામાં આવ્યું છે કે જે ગોળબાઈ જેને ચાલુ રાખવું રાખે, પણ સતત મને સમાજ ઉપર વિશ્વાસ છે કે દરેક સમાજના નિયમો સરખા જ રહેશે. આવો અમને અમારી સમાજ ઉપર વિશ્વાસ છે અને એ અમારા રાવળદેવ સમાજમાં પ્રશ્ન ઊભો નહીં થાય એવું કદાચ મને લાગે છે અને મા જોગમાયા એમાં અમને સાથ આપશે. ડીજેનો મુદ્દો એવો છે કે ભાઈ દરેક અમારા નવ પરગણામાં 32 કે 34 ગોળ કદાચ સાહેબ હશે, 32-34 ગોળની અંદર ગોળ વાઇઝ જેને રાખવું હોય રાખી શકે, ન રાખવું હોય ન રાખી શકે, પણ છતાંય કદાચ આ તો ભગવાન માતાજી કરે ને બધું એક નિયમનું પાલન થશે એવું અમને આશા છે. મારું નામ ચંદુભાઈ રાવળ, ભુવાજી, વડા. આ સમાજ શિક્ષણમાં અને આર્થિક રીતે ખૂબ પાછળ છે બીજા સમાજો કરતાં, એટલે આ સમાજને શિક્ષણના ક્ષેત્રે આગળ વધે, આર્થિક સ્થિતિમાં આગળ વધે અને શિક્ષણ વધારેમાં વધારે શિક્ષણ મેળવે અને શિક્ષણ થકી જ આ સમાજ આગળ વધી શકે એ હેતુ છે. અને એ હેતુ માટે આ સમાજ બહુ મોટો પગભર નથી, એટલે ખર્ચાઓ મોંઘવારીમાં ઓછા કરી અને એ ખર્ચાઓ જે ઘટાડે, એ ખર્ચાઓ જે વધે એને પોતાના બાળકોના શિક્ષણ માટે વાપરે અને શિક્ષણ આગળ વધે, એ આજની આ મિટિંગનો અમારો આશય છે. આ ગુજરાત રાવળયોગી સમાજના પ્રમુખ તરીકે ડૉક્ટર દિનેશ વટવા હું એ કહેવા માગું છું કે કોઈપણ સમાજનો ઉદ્ધાર શિક્ષણ થકી જ છે, એટલે શિક્ષણ ઉપર વધુ ભાર આપી અને શિક્ષણ સંકુલો બને, બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આગળ વધે, લાઇબ્રેરીની વ્યવસ્થા થાય અને શિક્ષણમાં જ વધારે ખર્ચો કરવાનો થાય અને શિક્ષણ માટે વધારે ભંડોળ ભેગું થાય અને બીજા કુરિવાજો, બીજા ખોટા ખર્ચા બંધ કરી અને આ સમાજમાં એ સમાજના પૈસા શિક્ષણમાં વાપરવા ન થાય, એ અમારો મેઇન મુદ્દો છે. ખાસ કરીને શું છે કે આ સમાજમાં દેખાદેખીથી લોકો આગળ વધતા હતા. કોઈ એક વ્યક્તિએ 10 લાખ રૂપિયા લગ્નમાં ખર્ચો કર્યો તો એને જોઈ અને એ માણસ દેવું કરી અને પણ બીજા ખર્ચા કરે, મરણ પ્રસંગમાં પણ એવું જ કરે કે એની પહોંચ ના હોય તો એ બીજા લોકો એને ટોકે અને બીજા લોકોએ સારું કામ વધારે ખર્ચો કર્યો છે તો મારે પણ કરવો, તો એનું ઘર ગીરવે મૂકે, જમીન હોય તો ગીરવે મૂકે, એ બધું કરી અને એના બાળકોની બરબાદી કરે છે. એ બરબાદીમાંથી આ સમાજને બહાર કાઢવો છે, એટલે મરણ પ્રસંગના લગ્ન પ્રસંગમાં થતા અતિશય ખર્ચાઓ બંધ કરી અને એનું બંધારણ કરવા માટેનું આજે મુખ્ય આયોજન છે. બનાસકાંઠા જિલ્લાના અંબાજીમાં મુખ્યમંત્રીના ખાતમુહૂર્ત બાદ વિકાસ કાર્યોને ગતિ આપવા માટે વહીવટી તંત્ર દ્વારા ડિમોલિશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અંબાજી નજીક આવેલા ગબ્બર પર્વત વિસ્તારમાં આજે વહેલી સવારથી જ ડિમોલિશનનો સિલસિલો શરૂ થયો હતો, જેમાં 4 દુકાનો તોડી પાડવામાં આવી હતી. અંબાજી દેશભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થા અને ભક્તિનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે. છેલ્લા લાંબા સમયથી વિકાસ કાર્યો અટકેલા હતા, જેના કારણે ટ્રાફિક સુવિધાઓ અને સુરક્ષા સંબંધિત સમસ્યાઓ સર્જાતી હતી. મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં કરાયેલા ખાતમુહૂર્ત બાદ હવે અંબાજીમાં વિકાસના કામો ફરીથી વેગ પકડશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાપ્ત માહિતી મુજબ ગબ્બર પર્વત વિસ્તારમાં આવેલી આ દુકાનો અંગે અગાઉ હાઈકોર્ટ દ્વારા સ્ટે આપવામાં આવ્યો હતો. જો કે હાઈકોર્ટ દ્વારા સ્ટે હટાવી લેવામાં આવતા દુકાનદારોને કેસ ફગાવાતા વહીવટી તંત્રને ડિમોલિશન માટે લીલી ઝંડી મળી હતી. કોર્ટના આદેશ બાદ દુકાનોને જમીનદોષ જાહેર કરી તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ડિમોલિશન દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, તેમજ તંત્ર દ્વારા સમગ્ર કાર્યવાહી પર કડક નજર રાખવામાં આવી રહી છે.
વહેલી સવારથી શરૂ કરાયેલા કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરવામાં આવી હતી. વહીવટી અધિકારીઓના જણાવ્યા મુજબ અંબાજીમાં પ્રસ્થાપિત વિકાસ યોજનાઓ અંતર્ગત માર્ગ વિકાસ, સુવિધાઓનું વિસ્તરણ અને શ્રદ્ધાળુઓ માટે વધુ સુગમ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. ડિમોલિશનની આ કાર્યવાહી અંબાજીના સર્વાંગી વિકાસ તરફ મહત્વનું પગલું હોવાનું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના ખાતમુહૂર્ત બાદ શરૂ થયેલી આ કામગીરીથી અંબાજીમાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ હોવાનું સ્થાનિક લોકો અને શ્રદ્ધાળુઓમાં ચર્ચાઈ રહ્યું છે.